તો મિત્રો આજે તો આપણે જોઈ લીધી હતી MS યુનિવર્સિટીમાં અજબ ગજબની એન્ટિક વસ્તુઓ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણું નામ કાવ્ય અને દરરોજની જેમ આજે પણ કોલેજ જવા થઈ ગયા હતા આપણે કચકડા જેવા તૈયાર। તો પછી તો આપણે ગાડી લઈને નીકળી ગયા બસ ડેપો જવા માટે, પણ ત્યાં જઈને જોયું તો બસ આવી નથી। પછી થોડી વાર રાહ જોઈ, પછી આવી ગઈ હતી બસ, તેમાં આપણે બેસી ગયા હતા। પછી ત્યાં આપણને મળી ગયા સૌરભભાઈ, તો તેમને વ્લોગમાં આપણે લઈ લીધું। પછી પહોંચી ગયા આપણે સીધા કોલેજ, ને કોલેજ બસને લીધે આપણને થઈ ગયું મોડું, તો હવે આપણે જઈશું ભણવા। તો મિત્રો પછી આપણે આવી ગયા હતા મિકેનિકલ ઓપરેશન એટલે એમોની લેબમાં, અને નૈતિકભાઈ આપણને કીધું હતું કે આપણને વ્લોગમાં લઈ જતો। નૈતિકભાઈને બી આપણે વ્લોગમાં લઈ લીધા। પછી બ્રિજેશભાઈ રઘુવીરભાઈને બી આપણે વ્લોગમાં લઈ લીધા। રઘુવીરભાઈની પાછળ ધુરંધરની મિની વર્ઝનવાળી ટાંકી જોવા મળી હતી, તો એમને જોઈને આપણે કીર્તનભાઈ અને વ્રતભાઈને બી લઈ લીધા હતા વ્લોગમાં। તો લેબમાં આપણે આવા બધા સાધનો જોઈ રહ્યા આજે સૌથી પહેલી વાર આપણે જોયા હતા, અને ખૂબ જ અજબ ગજબ હતો। અને લેબમાં એક સાઈડ તો એવી હતી જે બધા અલગ અલગ જાતના નળો અને બધી પાઇપો જોવા મળી હતી, તો તે તો આપણને એવું જ લાગ્યું કે હાર્ડવેરની શોપે આવી ગયા છે। પછી એક્સપેરિમેન્ટ કરવા જતા રહ્યા હતા બી લેબમાં, ત્યાં આપણે બની ગયા હતા રેફરી। તો આ લેબમાં આપણે કરવાનો હતો એક્સપેરિમેન્ટ 2 તેલ ને છરા પર, તો આપણે પછી એ લેબમાં આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો, અને આપણે તો અહીંયા અજબ ગજબના સાધનો જોઈ લીધા। અને પછી ત્યાં દેખાય કે એક એન્ટિક વોચ। ક્યાં વાત કરે? તો પછી આપણે કોલેજ પતાવીને નીકળી ગયા હતા સ્ટેશન માટે, અને સ્ટેશનથી આપણને મળી ગઈ હતી બસ। બસમાં બેસીને નીકળી ગયા હતા આપણે ઘેર જવા માટે, અને પછી આપણે પહોંચી ગયા હતા ગાડી આગળ। ગાડી લઈને આપણે નીકળી ગયા ઘેર, અને ઘેર જઈને જોયું તો હતા કપડાં અંદર ઘરની, કારણ કે બહાર પડ્યો હતો વરસાદ। તો મળીએ આપણે મિત્રો કાલના નવા વ્લોગમાં।